અમારા બ્લોકમાં સ્વાગત છે। તો અમે આજે જઈએ છીએ એવા સેલિબ્રિટી કન્વર્જીના એગ્રો ઉપર। તો જુઓ વરસાદ તો બૂમ પડી રહ્યો છે, ઘરેથી આડ્યા ફળ ઉડાડા વાયફર તો કે અમે લૂંખ તમે જ લૂંખો ને પણ તાણ અમે તો કોઈ હેલા બહાર આવીને લૂંખવાના પલળી જપ્યા કરતા હતા ને વાયફર તો ચાલ્યું કરતા નહીં બૂમ પડાવો તમે તાર। પણ મારું બેટું એ ખબર પડતી નહીં કે ઉનાળો નહીં શિયાળો ડાયરેક્ટ ચોમાસું લ્યો પૈણવાવાળા રહી ગયા મરી ગયા છે ને ડાયરેક્ટ ચોમાસું આવ્યું ભાઈ હેડો આખો શિયાળો કપાઈ ગયો તો હટ પૈણશો ઉનાળો હટ આવશે એમ કરતા હતા। આ બાજુમાં જુઓ વાઢા ભાઈઓ તો હોમે ઊભા ઓહો ડીઝલ લાઈન તો મિટિંગ જોમાં આવી છે વિચારે છે કે ડાયરેક્ટ શિયાળો જો ને ચોમાસું પછી ઉનાળો એટલે હટ પૈણી જાય એટલે વાઢા મિટિંગ હતી કરતા હતા ને અમે નીકળ્યા આગળ। તો જોઈ શકો છો આગળનો નજારો એવો મધરો અને એમ કરતા સડ્યા હાઈવે ભાઈ હાઈવેથી બમકાઈ ભાઈ જોજો વચ્ચે ના આવતો ને ઢીશ દઈને ઢીશ ટ્રેક્ટર છે ઢીશ દઈને ઢીશ એમ કરતા હતા નીકળ્યા ભાઈ અડડાટ કાકો જોયા છે બણબણાટ અમારે એક પંપનું હતું મુહૂર્ત પંપ તો તમને હોમ દેખાય રહ્યો આપણે એ જવાનું છે કાકો લાગે ના એ એમ લાગે છે ભીડી નીકળ્યા છે કારણ અમે વળી ગયા પંપે। તો આજે અમારા ગામના મહારાજે બનાવેલો છે પંપ તો આપણે પંપની મુલાકાતે જઈએ કે ભાઈ નવું છે એટલે થોડા ઘણું પણ અને તરસી છે પાવું તો પડે છે ને થોડું પાઈ દઈએ અને આપણે જતા રહીએ છીએ પંપે। જો ઓહો પોપટા તો એટલા બોજા છે ને મારે હાર બધ્યો છે નવું મુહૂર્ત છે કે યાર કરું ભા તાકી રહ્યા છે ભરી દો ભા તરસી છે દાબીને પાઈ ગયો નવો છે ફ્રીમાં પાછો તો કોઈ વધો નહીં કંઈ નીકળ્યા। તો આપણે પોકવા થયા 4 રસ્તા આખોલ બનારો આના વિડીયોમાં તમને આખોલ પણ બતાવી દઈએ। આખોલ તો તમે કોઈ જોયું નહીં હોય અને જોયું હોય તો કમેન્ટ કરજો। આખોલ તો આપણે ન્યાસો કોઈ હેડ્યા નહીં હેડ્યા છે ઉપીર એટલે બ્રિજ ઉપર જો વરસાદ તો રહી ગયો પણ વાદળ મારે આપણે મધર દેખાઈ રહેશે એમ બમકાઈને પછી જુઓ પુલ ઉપર સળરા છે ઉતરતા નહીં હો સળરા છે તો ટર્બો દાયરો છે તમે તો કોઈ દાડ જોયો નહીં હોય આ ગેસનો બાટલો બસ બે ભેળું ગયું એમ કરતા હતા ને આ જો પંખો વિચારમાં પડી ગયા છે કે મગફળી બગાડી છે શું કરશે શું નહીં એવું વિચાર તો યાર વિચાર કરો તમે તાર કરો ગોળી આવે એ ભાળજો ને કે વિચારની જગ્યાએ સીધા ભોય છે ઢાસ દઈને ઢાસ કરતા હતા ને હોયથી સીધા નીકળ્યા। તો આપણે ઉતર્યા નેચા પુલ ઉપર સીધા આવે તમને ખબર જ હશે કે દરેક જગ્યાએ મકાન બનતા હોય તો કે ચોની રેત કે બના નદીની રેત તો બના નદી આવેલી છે। ઓ જુઓ ખાલી આ વળી કચુકો બતાવી છે લે કચુકો લે ખા ભયા ખા અમાર નથી ખાવો હો આ જો આ લાઈક કરી જોગે એનું મોઢું કરે કશાતરો જો તાકે પાછો મોજરો મફતનું બેહવા મળી જાય કે હા એટલે બેસી ગયો છે અને આગલી સીટનો થવા જ ગયો એમ કરતા જો બના આવી ભયા બના કોઠો તો મારો બના કોઠો ભયા 4 કોઠે હેડે પણ 17માં હેડી પણ ઊણું કે વરના હેડી હો કરતા હતા ને જો આગળ જાય બલેનો લાલ કલરની સાઈડમાં જાય છે સીએનજી ભાઈ આવ્યું બોર્ડ ડીસા ને અંબાજી ને પાલનપુર ના ચોઈસ આવું નથી ડીસા સુધી જ જવું છે એમ કરતા ને જો ડીસાનો પુલ તો તમે જોયો જ હશે જેને જોયો હોય કમેન્ટ કરજો ના જોયો તો આવીને જોઈ લેજો। આ ચોકડી આ પહેલી ચોકડી યાદ રાખજો આપણે જવાનું સેલિબ્રિટીના એગ્રો ઉપર એટલે આજે તમને ટોટલ એડ્રેસ બતાવીએ છીએ એથી ચાલ્યા એટલે આગળ આવે છે સીધી આપણે ચોકડી બીજા નંબરની તો બીજા નંબરની ચોકડી ઉપર મંદિર છે શાનું છે બાબા રામદેવ પીરનું આહા જય બાબેરી હવનું સારું કરજે ને ફસ અમારું કરજે કરતા હતા નીકળ્યા આગળ પેલા બુંદને વળી ગટર મેકાય છે મોઢું બોધવાશે કરતા ને આપણે આગળ નીકળ્યા ભાઈ જોઈજે હો ડાલું જાય છે 2 બાઇક ભેળા જ હોય છે 3 પાડ છે ને 4 ઊભા થાય એવું થાય એના કરતી હાસી લઈને ઓ હટી જા જો આ હોટલ આ 3જા નંબરની ચોકડી ઉપર તો સીધા હોટલેથી લઈ રહેવાનું દાંતીવાડા રાણપુર એરો રોડ પકડવાનો એ રોડ પકડશે એટલે આગળ આવશે ગોળઈ તો એ ગોળઈથી સીધા આગળ આવવાનું તો આ ગાય તો તમે જાતા હશો તાણ નહીં આવે અમે આયા તાણી જ આવી છે એમ કરતા હતા ને આગળ આવશે સેલિબ્રિટીનું મોટું બધું બોર્ડ એમના ઘેર જવા માટેનું તો આપણે એમના ઘેર તો જવાનું નથી પણ તોય તમને એડ્રેસ બતાવી દઈએ છીએ કે એમના ઘેર જવું હોય તો બોર્ડથી ઓટી જવાનું બરાબર। તો એનાથી આપણે આગળ ટૂંક જ સમયમાં કે તમે જોઈ શકો છો કે આ આવ્યું આપણા સેલિબ્રિટીનું બોર્ડ પાર્લર છે બાજુમાં આ રહ્યું જુઓ
ખેડૂત ફાર્મ હાઉસ કન્વરજી વાધણિયા એમનું બોર્ડ આવી ગયું. તો અહીંથી સીધા ત્યાં એમના ઘર ઉપર જવાનું, પણ આપણે જવાનું છે એમની એગ્રો ઉપર, સદારામ એગ્રો. તો ચલો આગે બનારો વિડીયોમાં તમને ઠેઠ આપણી એગ્રોએ એમને પહોંચાડી દેશું. તમારે આ કોન્ટેક્ટ જોતો હોય તો આ વિડીયો નિહાળી અને આગળ ચાલજો. એમ કરતા હતા જો આ બાજુ ખાલી સાઈડમાં આવું ઝાડ આવશે, ઝાડ પછી ટ્રેક્ટર તો હશે નહીં, આવું બોળ આવશે. બોળ પછીનું મેન યાદ રાખવાનું કે મંદિર, મંદિરની બાજુમાં છે સદારામ એગ્રો. તો આપણે આવી ગયા છીએ એમના એગ્રો ઉપર. આ બોળ છે એમનું સદારામ બાપાનું અને આ રહી એમની એગ્રો સામે સામે. તો ચલો મળીએ બીજા વિડીયોમાં.